નમસ્કાર. ઓમ વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભુ નિર્વિઘ્નમ કુર્મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. વાસ્તુશાસ્ત્ર પરિચય એ વિષય ઉપર આપણે વાતો ચાલુ કરી છે. વાસ્તુશાસ્ત્ર હવે એ અંધશ્રદ્ધાનો વિષય રહ્યો નથી. દુનિયાના મોટા ભાગના લોકો વાસ્તુશાસ્ત્રને માનતા થઈ ગયા છે. વાસ્તુશાસ્ત્ર એ ભગવાન શ્રી વિશ્વકર્માજીની દેન છે, ભેટ આપણને મળી એમ કહીએ તો કશું ખોટું નથી. કારણ કે વાસ્તુશાસ્ત્રના એમણે જે રચના કરી અને એમાં જે નિયમો બનાવ્યા કે વ્યક્તિએ પોતાની રહેણીકરણી પોતાના ઘરમાં અગર તો જ્યાં કંઈક કામકાજ કરે છે ત્યાં કેવી રીતે રહેવું જોઈએ એની આખી સમજ આપી. અને એ જે સમજ આપી છે તે દિશાઓને આધારિત છે. વાસ્તુશાસ્ત્ર આમ જોઈએ તો કંઈ છે જ નહીં. ખાલી દિશાઓના આધારિત જ આ બધું વાસ્તુશાસ્ત્રની રચના થઈ છે. આમ જોઈએ તો દિશાઓને આપણે જો એના પ્રમાણે આપણે થોડુંક પરિવર્તનો કરી દઈએ તો વાસ્તુશાસ્ત્રમાં પછી આપણને કંઈક એમાં તકલીફ પડવાની નથી. જ્યાં રહીએ છીએ ત્યાં શાંતિ જ મળતી હોય છે, સુખ સમૃદ્ધિ જ મળતી હોય છે. દિશાઓ આપણા જે રચનાકાર છે વાસ્તુશાસ્ત્રના, એમણે દિશાઓને ખૂબ સારી સમજ આપી કે ભાઈ આ દિશામાં આપણે બેઠક રાખવી જોઈએ, આ દિશામાં આપણે રસોઈ કરવી જોઈએ, આ દિશામાં બોરિંગ બનાવવું જોઈએ, આ દિશામાં પાણીની ટાંકી અગાશીમાં મૂકવી જોઈએ. તમામ વસ્તુની સમજ આપી. અને એ જે સમજ આપી છે તે વાસ્તુશાસ્ત્રના નિયમને આધારિત છે અને દિશાઓના નિયમને આધારિત છે. દિશાઓના નિયમો, આ દિશામાં આ જગ્યાએ આવું વસ્તુ હોવી જોઈએ અને ન હોય તો એને વાસ્તુદોષ કહેવાતો હોય છે કે વાસ્તુદોષ છે મકાનમાં. વાસ્તુદોષ છે અને આપણે એને વાસ્તુદોષ જે છે એને સુધારી નાખીએ તો વાસ્તુ પ્રમાણે થઈ ગયું એમ કહેવાય. પણ દરેક જગ્યાએ વાસ્તુદોષનું નિવારણ થતું નથી, ચલવી લેવું પડતું હોય છે. મેં વાત કરી કે આજના વખતમાં લોકો મોટા ભાગે ફ્લેટમાં રહેતા થઈ ગયા અને ફ્લેટની અંદર વાસ્તુના નિયમોનો જે આપણને લાભ મળવો જોઈએ તે પ્રમાણમાં મળવાનો નથી, એ પણ સાથે સ્વીકારવું પડશે. પરંતુ જેટલું પણ આપણાથી અંદરની રચના આપણે આમાં જે ફ્લેટમાં રહીએ તેની અંદર, ફ્લેટની અંદર જે કંઈક ગોઠવણી કરી છે તેમાં થોડા પરિવર્તનો કરીએ તો ચોક્કસ લાભ થતો હોય છે. આ એક ને એક બે જેવી વાત છે. વાસ્તુશાસ્ત્ર કંઈ આપણે બધી જ વસ્તુનો એને પ્રમાણે કરી શકવાના નથી તો નથી કરી શકવાના, પરંતુ અંદરની આપણી જે છે કંઈ બેઠક વ્યવસ્થા હોય કે રસોડું હોય કે બીજી રીતે કંઈક, તો આપણે એમાં તો થોડાક પરિવર્તનો કરી શકીએ છીએ જ. એ તો આપણા હાથની વાત છે. તો જો આપણે પણ આવી રીતે કંઈક થોડાક પરેશાન થતા હોઈએ, હેરાન થતા હોઈએ, તકલીફ રહેતી હોય તો ચોક્કસ આ રીતે આપણે વાસ્તુના નિયમોને આધારિત થોડા પરિવર્તન કરવામાં જો લાભ થતો હોય તો પરિવર્તન કરવાનું કંઈક ખોટું નથી, કરવું જોઈએ. તો આ બધી વાતો છે. કાલે પાછા મળીશું. સારું લાગે તો લાઈક કરજો, શેર કરજો, બીજાને જોવાની ભલામણ કરજો. હસમુખલાલ ઝવેરીના સૌને નમસ્કાર. જય શ્રી કૃષ્ણ. ઓમ નમઃ શિવાય.